નમસ્કાર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બનેલી ફિલ્મ શુભ મંગલ ધમાલને પાટણ જિલ્લાના પત્રકારોનો પણ સારો પ્રતિસાદ મળ્યો. પાટણના ટ્રેગમોલ સેટેલાઇટ થિયેટરમાં યોજાયેલા વિશેષ શોમાં માત્ર પત્રકાર મિત્રોએ ફિલ્મ નિહાળી હતી. મનોરંજનની સાથે પરિવાર, સંસ્કાર અને સંબંધોના મૂલ્યોનો સંદેશ આપતી આ ફિલ્મને પરિવાર સાથે જોવાલાયક હોવાનું પત્રકારોએ જણાવ્યું હતું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પાટણ अब तकના તંત્રીસી છે કમલેશભાઈ પટેલ. અમે બધા પત્રકાર મિત્રો સાથે આ ફિલ્મ જોઈ. તો કમલેશભાઈ, તમને આ ફિલ્મ કેવી લાગી અને સમાજ માટે શું મેસેજ છે આ ફિલ્મ માટે? આ પિક્ચરની અંદર શુભ મંગલ ધમાલની અંદર સમાજ માટે એક ઉદાહરણરૂપ છે. ઘરની અંદર જે કલેશ થતો હોય એ આ પિક્ચર દરેકે જોવું જોઈએ, જેના અંદરથી ઉપદેશ મળે કે ઘરમાં આપણી પત્નીને કઈ રીતે વર્તન કરીએ છીએ. વર્તનના રૂપે આ એક ઉદાહરણ જીવનની અંદર સંસ્કાર માટે જરૂરી છે. બરાબર, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. રિયાલિટી બતાવી છે. ક્યારેક જૂઠ પણ સારું કામ આવે છે, ક્યારેક જૂઠ પણ ક્યારેક હેરાન કરે છે. આજે સરસ સમાજને સંદેશો મળ્યો છે કે પરિવાર સાથે ક્યારેક મીટિંગ ન કરતો. ખરેખર પિક્ચરના 50 વર્ષો થઈ ગયા. એક સરસ મેસેજ મળે કે જૂઠાણું લાંબુ ચાલતું નથી. પરિવારની જો તમે મદદ કરો તો પરિવાર જ તમારું સોલ્યુશન લઈ આપશે. ગમે તે મુશ્કેલીમાં પરિવાર જ તમારી સાથે ઊભું રહેશે. એટલે જૂઠાણું તો ક્યારેય ચાલતું નથી લાંબુ. સત્ય હકીકતનો સ્વીકારો અને સમાજમાં જે પ્રમાણે આપણી પરિસ્થિતિ એ પ્રમાણે રહેતા શીખો. પણ પિક્ચર ખરેખર ખૂબ સરસ હતું અને તમારો બી આભાર કે આટલું સરસ. થેન્ક યુ. દિલીપભાઈ આવો. હા દિલીપભાઈ, તમને આ ફિલ્મની અંદરથી શું મેસેજ મળે છે? ખરેખર તો આજે આ ગુજરાતી પિક્ચરો શરૂ થયા છે એમાં એક અલૌકિક પિક્ચર છે અમારા મિત્ર છે. અને ગુજરાતી ભાષા માટે આ બહુ ઉત્તમ પિક્ચર છે. બરાબર. અને જે પારિવારિક સંબંધોને અનુસરીને જે આ સ્ટોરી બનાવી છે એ ખરેખર દિલ હૃદયસ્પર્શી છે. બરાબર. એને હું ખૂબ અભિનંદન આપું છું આ સ્ટોરી જે બનાવી છે પ્રોડ્યુસરે, કે ખરેખર આવી સ્ટોરીઓ ગુજરાત માટે બહુ સમાજ માટે બહુ સમાજ માટે બહુ ઉપયોગી બને.